ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 11 ભૂમિ સ્વરૂપો. પૃથ્વી આપણું રહેઠાણ છે, પૃથ્વી આપણું ઘર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર સજીવ સૃષ્ટિનો આધાર પૃથ્વી છે, બરાબર ને? તો આપણે આ પૃથ્વીના એટલે કે ભૂમિના, જમીનના સ્વરૂપો વિશે આ પાઠમાં ચર્ચા કરવાની છે. તો પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે, જે જમીનના સ્વરૂપોને રચે છે અને બદલે પણ છે. અને આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે. આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણની રચના થાય છે. તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણની ક્રિયા દ્વારા કાપના મેદાનો, ખીણો અને કોતરોની પણ રચના થાય છે, બરાબર? તો આપણે પાઠ છે ભૂમિ સ્વરૂપો. તો સૌથી પહેલાં તો આપણે એ સમજી લઈએ કે ભૂમિ સ્વરૂપ કોને કહેવાય. તો એ આપણે સમજીએ કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ કે આકાર પ્રાપ્ત કરે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે, બરાબર? ફરીવાર, ભૂમિ સ્વરૂપ કોને કહેવાય? તો પૃથ્વીની સપાટીનો અમુક ભાગ, પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ત્યારે ભૂમિ સ્વરૂપ બને છે. અને ભૂમિ સ્વરૂપના પણ પ્રકાર છે. પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે, બરાબર? તો આપણે સમજી લઈએ કે ભૂમિ સ્વરૂપના પ્રકારોમાં હું કયા કયા પ્રકાર બોલી, સાંભળ્યું હતું ને? ફરી બોલું છું. ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર છે પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન. આ પ્રદેશોની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જે ભાગ છે પર્વત, એના વિશે સમજીએ. એ પહેલાં તમે એક આ ચિત્ર જુઓ. એ ભૂમિ સ્વરૂપનું ચિત્ર છે કે પર્વત અથવા તો ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ટાપુ અને સમુદ્ર સપાટી. આ મેં તમને જે ચિત્ર બતાવ્યું છે, તમારે એ ચિત્રને ઘરે તમારા નોટબુકમાં દોરવાનું છે અને એના આધારે તમને ભૂમિ સ્વરૂપના પ્રકારની જાણકારી મળી જશે, બરાબર? તો આ બરાબર આ ચિત્ર જુઓ અને એ ચિત્રને તમારે તમારી નોટબુકમાં દોરવાનું છે, બરાબર? આ મુખ્ય ભૂમિ સ્વરૂપનું ચિત્ર છે. હવે આપણે એના પહેલાં ચિત્ર વિશે સમજીએ કે પર્વત છે, માઉન્ટેન, બરાબર? તો સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી પણ વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે, બરાબર? પર્વતોની રચના કેવી રીતે થાય છે? તો પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, એની પ્રતિક્રિયા અને એનાથી થતી આંતરક્રિયા દ્વારા પર્વતો બને છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. પૃથ્વી સપાટીના આશરે
26% એટલે કે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે. પૃથ્વી સપાટીના 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે. પહેલાં મેં તમને કહ્યું એ પ્રમાણે હું એક વાક્ય બોલી હતી કે આપણે જે પર્વતો જોઈએ છે એ નિર્માણ પામતા જે પર્વતો છે તે દરેક પર્વત એક સરખા હોતા નથી. એમાં પણ જુદા જુદા પ્રકાર છે, વિભાગ છે. તો પર્વતોની નિર્માણ ક્રિયાના આધારે તેને મુખ્ય 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. નિર્માણ ક્રિયાના આધારે એટલે કે પર્વત કેવા પ્રકારે સર્જન થયું છે, પર્વતનું સર્જન કયા પ્રકારે થયું છે અથવા તો તે પર્વત ક્યાં આવેલો છે તેની નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને મુખ્ય 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એમાં પહેલું છે ગેડ પર્વત, બીજું ખંડ પર્વત, ત્રીજું જ્વાળામુખી પર્વત અને ચોથું અવશિષ્ટ પર્વત. આ 4 છે એ પર્વતોના વિભાગ છે. આગળ જણાવ્યા મુજબ સરખા દેખાતા દરેક પર્વતોના પ્રકાર એક સરખા દેખાતા નથી. કેમ કે દાખલા તરીકે ગેડ પર્વત, ફોલ્ડ માઉન્ટેન, મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુઓથી દબાણ આવતા કરચલીઓ એટલે કે ગેડ પડે છે. તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને આપણે ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકીએ છીએ. તો આ ગેડ પર્વતની રચના થઈ. આ તમે ફરી એની આકૃતિ જુઓ. આ જે મેં ચિત્ર મૂક્યું છે તે ગેડ પર્વતનું ચિત્ર છે. ફરી એકવાર કે ગેડ પર્વતની રચના કેવી રીતે થાય છે, ગેડ પર્વત કોને કહેવાય છે, બરાબર? તો મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ એટલે કે ગેડ પડે છે. એના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકીએ છીએ. અને એશિયામાં આ પ્રકારના પર્વત ક્યાં જોવા મળે છે? તો એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ આ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. બરાબર, સરસ. ચલો હવે બીજું એક ચિત્ર જુઓ. આ ચિત્ર છે ખંડ પર્વતનું એટલે કે બ્લોક માઉન્ટેન. એને શું કહેવાય, કેવી રીતે એની રચના થાય છે, ખંડ પર્વત કેવી રીતે બને છે એની રચના વિશે સમજીએ. ભૂગર્ભિક બળોને લીધે 2 ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય અને વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટ ખીણ રચાય છે. જર્મનીનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતમાં આવેલા નીલગિરી, સાપુતારા, વિંધ્યાચલ પર્વત આ ખંડ પર્વતના ઉદાહરણો છે. તમારો ત્રીજું ચિત્ર છે. આ મેં બીજું એક ચિત્ર મૂક્યું છે, એનું ચિત્ર જુઓ. આ ચિત્રનો પ્રકાર છે જ્વાળામુખી પર્વત, વોલ્કેનિક માઉન્ટેન. આ પર્વતની રચના કેવી રીતે થાય છે? આ ચિત્ર જુઓ, જ્વાળામુખી પર્વત. આ જ્વાળામુખી પર્વત તો જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનની બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે. અને આ જ્વાળામુખી પર્વતમાં ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુજિયામા અને ભારતનો બેરન, અંદમાન, પાવાગઢ અને ગિરનાર એ જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. બરાબર. અને ચોથો અને છેલ્લો છે અવશિષ્ટ પર્વત.
ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેલા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે અને તેને જ આપણે અવશિષ્ટ પર્વત કહીએ છીએ. અને ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પદાર્થના ઉદાહરણો છે. આ ચિત્ર છે એ તમે જોઈ શકો છો કે અવશિષ્ટ પર્વત ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેલા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. એટલે કે જ્યારે આ કુદરતી પરિબળો વરસાદ, વંટોળ જેવા કુદરતી પરિબળો છે એનાથી આ જે જમીનના જે ભાગો ખસી જાય છે એમાં શું થાય છે, પોચા ખડકો ઘસાઈને વહી જાય છે અને જે નક્કર ખડક છે એમાંથી કેટલાક ભૂમિભાગ ઊંચા ટકી શકે છે અને એ રચનાને આપણે અવશિષ્ટ પર્વત તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આ જે પર્વતો જોયા એ જુદા જુદા પ્રકારના તે ક્યાં આવેલા છે અને તેની રચના શું છે તે સમજ્યા. અને હવે આપણે સમજીએ પર્વતોનું મહત્ત્વ. કે પર્વતો એ દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી તે રક્ષણ કરે છે. તો ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળ ભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી પણ છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે તે રહેઠાણનું સ્થાન છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. હવે આપણે આ તમારા 11મો પાઠ ભૂમિ સ્વરૂપના પહેલા ભાગમાં પર્વતો અને તેના બંધારણ અને તેના પ્રકાર અને પર્વતોના આપણે મહત્ત્વ વિશે શીખી ગયા. હવે બીજા ભાગમાં આપણે ફરી મળીશું ઉચ્ચ પ્રદેશોની રચના અને તેના ચિત્રો સાથે.